જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર. ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, 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 જાગ્યા ત્યાંથી સવાર. ક્યાં સુધી ગોળ્યા કરીશ? બોથા ઊંઘણશે. અરે મારે શું? અરે તારે શું? મારે શું? તારે શું? મારે શું? તારે શું? મારે શું? મારે શું ને તારે શું ની વૃત્તિ છોડો યાર. અરે કમર કસી લો ભાઈ, આજે કમર કસી લો ભાઈ. હોય લાકડાની તલવારો તોય લડી લો ભાઈ. અરે હસતા રમતા વધજો આગળ થાશે બેડો પાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, અલ્યા જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યારથી સવાર બકા. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. માસ્ટર કાકા, માસ્ટર કાકા. ક્યારની શું માસ્ટર કાકા મંડાણી છે? કઈ કામ છે? હા માસ્ટર કાકા. તો પછી કામનું નામ પાડ. હે, કામનું એ નામ હોય? હવે વાતમાં મોણ નાખ્યા વગર તું મને કે તારે શું કામ છે? તું જોતી નથી મારે કામના ઢગલા પડ્યા છે તે? કામના ઢગલા ક્યાંથી હોય માસ્ટર કાકા? ઢગલા તો પેપરના છે ને. હે ઈશ્વર, આ ઘેલી દોડ ડાઈને ડાહી બનાવ. અરે રે રે, મગનું નામ મરી પાડને મારી બેન. આજે માસ્ટર કાકાને કંઈ થઈ ગયું લાગે છે. હે? ક્યારનું નામ જ જપ્યા કરે છે. તે મને કઈ કહ્યું? ના 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 ના, મારાથી તમને કંઈ કહેવાતું હશે. એ તો હું એમ કહેતી હતી કે રોટલીનો લોટ બાંધી દીધો છે, શાક લાવવાનું હોય તો કહો, લઈ આવો. અરે હું તને પૈસા આપું છું, તું જઈને શાક લઈ આવ. બરાબર છે? પણ ઊભી રે, ભાગે છે ક્યાં? મારી વાત સાંભળ. આ તું ને અર્જણીઓ ક્યારના બૂમો પાડો છો કે શાક બરાબર નથી મળતું. શું વાત છે? એ તો આપણો પેલો કાયમનો શાકવાળો શંકર છે ને, હા, એ ખબર નહીં 2-4 દિવસે દેખાતો જ નથી, અને એના જેવું શાક લેવામાં મજા પણ નથી આવતી. તો ના આવે તો કઈ નહીં, બીજી જગ્યાએથી લેવાનું. પૈસા આપીને શાક લઈએ છે ને. જા શાક લઈ આવ. કેટલા કામ પડ્યા છે મારે. આઈડિયા. મેં મારા કામનું નામ પાડી દીધું. મારા કામનું નામ છે ફૈબા. શાક લેવાના કામનું નામ છે ફૈબા. બરાબર છે ને માસ્ટર કાકા? ઓ ફૈબા, તમે જાઓ શાક લઈ આવો. અને કેટલા પેપર તપાસવાના, કેટલું કામ બાકી છે મારું. આવું કે સાહેબ? હા, ક્યારે કામ થશે? આવો. તમે? કવિતા, તમારી વિદ્યાર્થીની કવિતા કામદાર. કવિતા કામદાર? યાદ આવ્યું. કેટલા વર્ષે મળ્યા નહીં આપણે? તું તો આમ ખાસી મોટી થઈ ગઈ છે ને કે? હા, મોટી પણ અને મોટી પણ. ખુરશી લઈ લે, બેસ. હા, પેપર તપાસવાનું કામ ચાલે છે ને કઈ? હા બેટા, હા. અમને પણ જૂના દિવસો ખૂબ યાદ આવે છે. હા, તમારી તોફાની ટોળકી. હા, તમને તો એકદમ બધાના નામ યાદ છે. શું વાત છે ને કઈ? હા, એ તો મારી સ્મરણ શક્તિની આમ જરા કસોટી કરતો હતો. પણ કઈ વાંધો નહીં. હા, હું શું કહેતો હતો, આ માસ્ટર કાકા બહુ વર્ષે અચાનક કંઈક યાદ આવ્યા? અચાનક યાદ નથી આવ્યા. તો અમે બધા તમને ઘણા વખત યાદ કરતા હતા. તે બધા યાદ કરતા હતા તો બધાએ ભેગા આવવું જોઈએ ને. મને મળીને કેટલો આનંદ થાત. એ ફરી ગોઠવશું, પણ અત્યારે હું તો આવી જ ગઈ. જૂની વાતોને વાગોળતી. બેટા, તું તો બહુ આમ સેન્ટિમેન્ટલ થઈ ગઈ, આમ ઢીલી થઈ ગઈ. શું વાત છે? એ વાત જ હું તમને વિગતસર કરવા માટે આવી છું. પણ સાહેબ, આપણા પેલા બેન સરસ્વતી બેન પણ આટલામાં જ ક્યાંક રહે છે ને? આટલામાં શું, આ સામે જ રહે છે. હા, મારે એમને અને તમને બંનેને આ વાત કરવી છે. વાત કરવી છે તો ચાલ આપણે એમના ઘેર જઈએ, સાથે મળીને વાત કરીએ અને ત્યાં ચા પીશું.
ચા? હા, અમને ત્યાં ચા પીવાની બહુ મજા આવે છે. ચોક્કસ. ચાલ બેટા, ચાલો. ચાલ. જાગ્યા ત્યાંથી સવાર. અરે સરસ્વતી દેવી, અરે શું છે માસ્તર, બૂમા બૂમ કરશો તમે તો. અરે શું વાત છે કવિતા, તું અહીંયા? અરે બેન, તમે તો મને પાક્કી ઓળખી લીધી ને. કેમ ન ઓળખી? અમને અમારા વાલા વિદ્યાર્થીઓ બરાબર યાદ હોય છે. બેસ 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 બેસ, બોલ બોલ. બેન, તમે તો રિટાયર થઈ ગયા ને? હા, થોડી વહેલી નિવૃત્તિ લઈ લીધી. પૌત્રીની પ્રવૃત્તિ કરવા માટે. હે? આ કયો અલંકાર સાહેબ? ઈ માસ્તર અલંકાર, એમને જાતે બનાવેલો અલંકાર. તું તો ઓળખે છે ને માસ્તર સાહેબને. અરે કહું છું અર્જણ, શાક લેવા ગયો હશે. જોયું, મારા ઘરની આમને વધારે ખબર હોય કે ક્યાં ગયો છે. હા બોલ બેટા, શું વાત હતી? અમારે અમારા બાળકોને ભણવા મૂકવા છે. મારી 2.5 વર્ષની આર્યા, તેજસનો 3.5 વર્ષનો પૌરવ, સીમાની જોડવા બાળકો. આમાં કઈ મોટી વાત હતી? અને આપણી સ્કૂલ છે ને. તમારી વાત 16 આની સાચી બેન. હા, પણ અમારે અમારા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકવા છે. કેમ? અરે કેમ શું, કદાચ બારગામ સેટલ થવાનું થાય તો વાંધો ના આવે ને. ઓ, તો એના કરતા ઇન્ટરનેશનલ બોર્ડમાં મૂકો ને, એટલે પરદેશ જવાની શક્યતાઓ વધે. બેન, તમે બી કમાલ છો. પણ હાલ તો આ જ ઠીક છે. પણ તારા શું હાલ છે કે ને? હાલ બેહાલ છે. અત્યારે પ્રાણ પ્રશ્ન એડમિશનનો છે. પણ કવિતા દીકરા, અત્યારે તો આ બધી મોટી મોટી સ્કૂલોની આમ છાપામાં જાહેરાતો આવે છે ને. હા, અરે એ ખાલી છાપાઓમાં, બાકી ફોર્મ લેવા જાવ ને એટલે ખબર પડે. અચ્છા, એટલે કેમ ભલા? અરે એમ શું, ફોર્મ લેવા માટે એક નિશ્ચિત સમયગાળો. એ સમય દરમિયાન જો ગયા તો ઠીક, બાકી ગયા કામ. અને પાછી ફોર્મ ફી. એટલે ફોર્મ પણ વેચાતા મળે? હાસ તો. અરે 4-5 સ્કૂલોના ફોર્મ ઉઘરાવો ને એટલે 4-5 હજાર તો આમ રમતા ઠલવાઈ જાય. ઓ બાપ. અરે બાપ રે, આનો મતલબ એ થયો કે કોઈ સામાન્ય ઘરનો માણસ પોતાના છોકરાને ભણાવવાનું વિચારી જ ન શકે ને. અરે વિચારવાની વાત તો દૂર રહી મેડમ, એના માટે તો એને અભિમન્યુના કોઠામાંથી પસાર થવું પડે. કોણે? બાળકોએ? બાળકોનો વારાને હજુ વાર, પહેલા મા બાપનો વારો. સૌ પ્રથમ તો મા બાપે ફિક્સ તોડીને લોન લઈને બાળકના ડોનેશનની વ્યવસ્થા કરવા. ઓહો. માસ્તર કાકા, આ શબ્દ તમે હમણાં જ સાંભળ્યો. પેલો આપણો શાકવાળો શંકર છે ને, એ પણ કંઈક આ ડોનેશનનું એવું બધું બોલ્યા કરતો હતો. કાકી, આ ડોનેશન વાળી કઈ બલા છે? આજે તો બળ્યું નામ જ થઈ ગયું છે મારે. અરે આ શંકર આવી ગયો, પણ આ શંકર વળી ડોનેશનના ચક્કર એને નથી કરતી. શાકના ડોનેશન ન હોય પાછા. હા, મને તો કઈ સમજાયું જ નહીં. એ કંઈક મેમ જોડે વાત કરતો હતો. મેમ? ઓહ, શું કહેતા હતા મેમ? હા, એ કહેતો હતો કે નેશન એટલે દેશ, ડોનેશન ડોનેશન ડોનેશન, દેશને કંઈક આપો, ઉપરવાળાના નામે આપો. પાછું નામ. હવે એક કામ કર, નામને બાજુમાં મૂક ને કામ કર, જઈને ચા મૂક. ચલો બધાને ચા પીવડાવ એટલે જરા હળવા થાય. એ આમાં ગઈ તરત જ પાછળ ગઈ. જરા મને એમ કે શંકરની શું વાત છે? એ શંકર કહેતો હતો કે એને ખૂબ પૈસા બચાવવા છે અને એના છોકરાને ભણાવવો છે. એના જેવો શાકવાળો નથી બનાવવો. અચ્છા, એટલે એના છોકરાના એડમિશનના ચક્કરમાં એ નહોતો આવતો એમ ને? હા, એના બાબલાનું બાળ મંદિરમાં એડિશન લેવાનું છે ને. જૂની આંખે નવા તમાશા માસ્તર. દાટ વાળ્યો છે આ ડોનેશન. એ તો ડોનેશન એટલે શું? ફીનું નવું નામ છે? ના, પણ સ્કૂલમાં પ્રવેશ લીધા પહેલા સ્કૂલ વાળા જે મોએ માગીને ઢગલો 1 રૂપિયા લે ને એ ડોનેશન, બાકી ફી તો અલગ. તો સ્કૂલ વાળા બહુ ગરીબ છે. ના ગેલી, પણ કહેવાય છે ને કે જેટલો વધુ પૈસો એટલો માણસ વધુ મોટો ભિખારી. અને હવે તો પાછા વર્ષમાં 2 જ વાર ફી ઉઘરાવે છે. એ તો સારું કહેવાય ને, દર મહિને ચિંતા ઓછી. અરે શું કપાળ સારું કહેવાય છોકરી. આટલા ઢગલો 1 રૂપિયા સામાન્ય માણસ કાઢે ક્યાંથી? એનું ગજુ શું? અરે સરસ્વતી દેવી, હવે તો સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પણ ચાલે છે. મને તો એવું લાગે છે કે શંકર એના છોકરાને આવી જ કોઈ સ્કૂલમાં મૂકવો છે. તમારી વાત સાચી છે સાહેબ, પણ હવે દ્રશ્ય બદલાયું છે. હવે જેટલી વધુ ફી એટલી સ્કૂલ વધારે સારી, અને જેટલું વધારે ડોનેશન એટલી પ્રવેશ માટે વધારે મુશ્કેલ.
હવે ડોનેશનના નામે મને ચક્કર ચડવા માંડ્યા છે. આગળ બધું કઈ પરિસ્થિતિ ખરાબ થાય એના કરતા બેસો. આપણે કઈ અર્જનને કે ચા ડોનેશનમાં આપીએ. પડી જઈશું. બેસી જાઓ. બેસો બેસો બેસો. ભારે ખમ. ડોનેશન એ દાટ વાળ્યો. જાગ્યા ત્યાંથી સવાર. ખરેખર બેન, આજે તમને મળીને ખૂબ જ આનંદ થયો. અરે થાય છે કે ઘરે જ નથી જવું. આખો દિવસ અહીંયા બેસીને તમારી સાથે વાતો જ કર્યા કરું બસ. તું સાચું માનશે, મને પણ ખૂબ આનંદ થયો તને મળીને. આ શિક્ષણ જગતની આજકાલ તારા મોઢેથી સાંભળીને આશ્ચર્ય, અચરજ અને આઘાત પણ લાગ્યો. માસ્તરને પણ રસ પડ્યો તો આ પેપરના તપાસવાના હત ને તો એ પણ અહીંયાથી ઊભા ન થાય. પણ તારી વાત સાંભળીને મને એમ થાય છે કે લોકોને તો ખબર છે જ એ વાતની. પેપરમાં આવ્યું હતું કે ડોનેશન લેવું કે બાળકો પાસે ઇન્ટરવ્યુ લેવો એ યોગ્ય નથી. સરકારે એની પર પ્રતિબંધ મૂક્યો છે. એ ખાલી પેપર ઉપર. બાકી રૂપાળા અને નવા નામે ડોનેશન તો લેવાય જ છે. એટલે વન ટાઈમ એડમિશન ફી. જ્યારે આપણે પ્રવેશ ફી ભરવા જઈએ ને ત્યારે ફીના અલગ અલગ રસીદમાં બીજા બધા કેટલા ખાના હોય છે. ઇતર પ્રવૃત્તિ ફી, પ્રવાસ ફી, લાઇબ્રેરી ફી અને પાછો યુનિફોર્મ, સ્વેટર, રેનકોટ બધું નિશ્ચિત જગ્યાએથી જ લેવાનું એ લટકામ. ઓ દાદી આ લટકો આવી ગયો મારો. દાદી હા. મારા સ્કૂલ વાળાના પૈસા. જો આ ખર્ચો ગણાવવાનો તો રહી જ ગયો તો. જા અંકલને કે મારી દાદી કાલે આપશે. હા બેટા જા. સારું છે. મને લાગે આટલા બધા ખાના જોઈને વાલી ત્યાં જ માંડી વાળે કે નથી. હા શું બેટા? રેનકોટ ત્યાં લટકાવ. મારા માથે લટકાવો? કેમ આમ પૂછવાનું બેટા? રેનકોટ જ્યાં લટકાવવાનો ત્યાં જ લટકાવાય ને. હા પણ દીદીએ ના કીધું રેનકોટ લટકામાં. આ તો મારી દાદી છે, મારી દાદી છે. એક કામ કર, એમાં ન પણ હાથ પગ મોઢું ધોઈ અને કપડાં બદલી નાખો. જાવ તો. હાથ પગ બદલી લાવો, કપડા ધોઈ. હાથ પગ બદલી લાવો, કપડાં. આજકાલની જનરેશન છે એટલે આવું જોઈએ. પણ મને તું એમ કે આ જે પણ પૈસા ઉઘરાવે, સિક્યુરિટી, આ તે પેલું બધાના નામે, એ રાખે ક્યાં? રાખવાના શું હોય? અરે એ લોકો પ્રવાસ કરે, વિદેશ પ્રવાસ કરે, પાર્ટીઓ કરે, બધા જલસે જલસા. અરે પાછી સિક્યુરિટી ડિપોઝિટ પણ ઉઘરાવે ને આપણી પાસેથી. આપણને એનાથી આપણા બાળકને સિક્યુરિટી તો મળે ને. સિક્યુરિટી તો મળવાની હોય ત્યારે મળે. એ પૈસા એ લોકો મૂકે વ્યાજે અને જ્યારે આપણને પાછા આપે ત્યારે ખાલી મુદ્દત. ઓ માય ગોડ, આ શિક્ષણમાં વેપાર કે વેપારમાં શિક્ષણ? મને કઈ સમજાતું જ નથી. પણ ચાલ એક કામ કર, આપણે એમ વિચારીએ કે આટલું બધું લીધા પછી આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ તો મળે ને. હરીના ભરોસે. એટલે જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે એ લોકો એવું કહે છે કે બધો આધાર બાળક ઉપર છે. આમાં અમારી કોઈ ફરજ નથી. ચાલો શિક્ષણમાં તો આટલા બધા પૈસા લઈને કહે છે કે બાળક ઉપર આધાર, પણ આ ઇતર પ્રવૃત્તિની જે ફી લે છે એમાં છોકરાઓને રમત ગમત એવું તો કંઈક શીખવાડતા છે ને. જેમ કે આપણી જૂની રમતો, લંગડી છે, કેડી દડો છે, સાતોલિયું છે, થપ્પો છે, સાતાડી છે. ખો ખોને તો જાણે આપણે ખો આપી દીધી છે. સાચી વાત છે બેન. અત્યારના બાળકો ટીવી, કોમ્પ્યુટર ગેમ અને મોબાઈલમાં જ ખોવાઈ ગયા છે. હરે રમવા જતા નથી એટલે જાડા થઈ ગયા છે. અને પાછી ફાસ્ટ ફૂડની વધતી જતી તેવો પિઝા અને બર્ગર ને. એક મિનિટ. શું થયું? હા ફોન. હા હલો. હા બોલો મોટાભાઈ. શું? એટલે એને ઘરે લાવી દીધો ને? હા હું થોડી વારમાં આવીશ. શેની ધમાલ થઈ બેટા? અરે મારો ભત્રીજો, એને ટીચરે માળિયામાં બેસાડી દીધો. બોલો. અરે છોકરો તો કઈ આમ નકામો સામાન છે કે માળે મૂકી દીધો? એવું તેને શું કર્યું તે? અરે કર્યું હશે તોફાન, પણ આવી સજા બાળકને અપાય? અરે બિચારો હેફતાઈ ગયો છે. તારે જવું પડશે ને. હા. તું ચિંતા નહીં કર, કંઈક આપણે રસ્તો કાઢીશું. અત્યારે તો તું જા. હા હું અત્યારે જઉં છું. આવજો હો ને. હા, હા, હા સાહેબને પણ યાદ આપજો મારી. હા. છોકરાને માળીએ ઘા કરી દીધો. આ કયું શિક્ષણ? જાગ્યા ત્યાંથી સવાર. આવું કે બેન? ઓ કવિતા, આવ 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 બેટા આવ. આવ. કેમ છો? મજામાં? હા જી બેસ બેસ બેસ. કવિતા, હવે મને એ જણાવ કે આજકાલના એજ્યુકેશનની દુનિયાનું શું નવું અપડેટ છે? નવા અપડેટમાં તો એવું છે ને બેન કે હવે
બાળકની માં બનનારી માને પણ એના આવનારા બાળકના એડમિશનની ચિંતા હોય છે. મને લાગે છે આ તો બહુ જૂની વાત થઈ જશે. હવેનો સમય એવો આવશે કે જ્યારે સ્ત્રી સપ્તપદીના ફેરા ફરતી છે ને ત્યારે કહે છે મારા બાળકનું એડમિશન ક્યાં કરાવશું. આ તો જાણે મજાક હતી, પણ આ તમારા બધાના બાળકોના એડમિશનનું શું થયું તો કે બેન મારા અનુભવ પ્રમાણે કહું ને તો એકચ્યુઅલી આ બાલ મંદિરના એડમિશનની હોડમાં વાલીઓ જ જવાબદાર હોય છે. હું તમને એ જ કહેવા જતી હતી. હું પણ એ જ કહેવા જતી હતી, આમાં ધ્યાન રાખો. અરે બોલવા દો ને, બાળક છે ભલે ને એની વાત કરે. અને બેન સાચું કહું ને તો હમણાં એક સ્કૂલ વાળાએ તો મને મોઢામાં કહી દીધું કે બેન અમારું તો આ કારખાનું જ છે. બોલો શું કીધું? કારખાનું? છોકરાઓને ભણવાની સ્કૂલને કારખાનું કહેતા એમને શરમ નથી આવતી? અને આટલા બધા પ્રયત્નો કર્યા બાદ એક વખત અમને ત્રણ સ્કૂલોમાંથી સામટા કોલ આવ્યા ઇન્ટરવ્યુના, મીટિંગના નામે. અને અમે અમારી નાનકડી આર્યાને લઈને સવારના પોરથી બધી સ્કૂલોના આટા મારવા નીકળી પડ્યા. કેટલી મજા આવી હશે ફરજ કરવાની. જો ટીની, તું ભણવામાં ધ્યાન રાખ. બાળકને નાનકડી છોકરીને લઈને ફરવામાં મજા ના આવે બેટા. એની શું પીડા છે ને એની માને ખબર પડે. એ નાનકડું બાળક થાકીને હેરાન થઈ ગયું હશે. હા બેન, સ્કૂલ વાળાઓ ચોકલેટ આપવાના બહાને એની રીતભાત ચકાશે. અરે એને ચોક આપીને બોર્ડ ઉપર લીટા કરાવે ને એની શક્તિ માપે. એમને કવિતા ગવડાવે? હા, જેક એન્ડ જીલ, હાથીભાઈ તો જાડા, એક બિલાડી જાડી. અરે આ બધું ગાતા ગાતા મારી આર્યા થાકીને સૂઈ ગઈ. અને પછી જ્યારે ચોથી અને છેલ્લી સ્કૂલનો વારો આવ્યો ત્યારે નેક્સ્ટ મેં કમ ઇન મેમ? આવો કવિતાબેન. નમસ્તે. નમસ્તે, બેસો બેન. થેન્ક યુ. તમારું બાળક ક્યાં છે? એકચ્યુઅલી મેમ સવારથી મારા બાળક સાથેની આ ચોથી સ્કૂલ છે એટલે થાકી ગઈ અને ઊંઘી ગઈ છે. પણ એને જોયા વગર અમે કઈ રીતે? હા, પણ હવે તો ઇન્ટરવ્યુ લેવાના નથી હોતા ને. એ વાત તમારી સાચી, પણ અમારે બાળક તો જોવું પડે ને બેન. બીજી સ્કૂલોમાં તમારો અનુભવ કેવો રહ્યો? સાચું કહું ને તો નિયમો ખાલી નામના જ હોય છે. એક સ્કૂલમાં એક શિક્ષકે મારી બેબીને એક ચિત્ર દોરીને પૂછ્યું કે આ શું છે, તો એણે કાંઈ જવાબ ના આપ્યો. એણે ફરીથી પૂછ્યું તો ફરીથી મારી બેબી ચૂપ રહી. અને પછી એણે કહ્યું કે બેટા એલિફન્ટ છે, આ હાથીનું ચિત્ર છે. પણ તમે માનશો, મારી બેબીએ તરત કહી દીધું કે ના, આ હાથી નથી, હાથી તો બ્લેક હોય, વ્હાઈટ નહીં. તો શું એ ચિત્રમાં? હા, એ માત્ર સફેદ કાગળ ઉપર હાથીનો સ્કેચ હતો. એ બધી વાત જવા દો કવિતાબેન, પણ મને એ કહો કે અમારી સ્કૂલ તમે શા માટે પસંદ કરી? અહીંયા પ્લેગ્રાઉન્ડ મોટું છે અને મેં સાંભળ્યું છે કે ભણતર પણ બહુ સરસ છે એટલે. પણ સોરી કવિતાબેન, અમે એડમિશન નહીં આપી શકીએ. અરે પણ કેમ મેમ? કારણ કે તમારું બાળક મને નબળું લાગ્યું. આટલી સ્કૂલો તમે ફર્યા, એમાં જે થાકી ગયું, તો અમારે અહીંયા તો ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની હોય છે, તો મને નથી લાગતું કે એ કરી શકશે. અરે એવું નથી મેડમ, તમે સાંભળો મને. તમે જઈ શકો છો. અરે પણ મેડમ, હું ડોનેશન આપવા તૈયાર છું. એ અંગે તમે એમના પીએને મળીને ચર્ચા કરી લો. સોરી, તમે જઈ શકો છો બેન. હે કવિતા, આ શું બેટા? તારી આંખમાં આંસુ? તું તો મારી મજબૂત દીકરી છે. આમ રડાય નહીં. પેલું કીધું છે ને, સુખે દુખે સમત કૃત્વા. દરેક પરિસ્થિતિમાં મજબૂત અડગ ખડક થઈને ઊભા રહેવાનું બેટા. હા બેન, પ્રયત્ન કરીશ. તમે આશીર્વાદ આપો કે બધું સમૂહસૂત્રું પાર ઉતરે. આ કેવી વાતો કરે છે? આ કઈ મોટી વાત હતી કે સમૂહ સૂત્રું? છોકરી, હજી તું આ એકડો ઘૂંટ્યો છે તે તો લાંબી મજલ કાપવાની છે. આમ હારી જાય મારી કવિતાની. હિંમત રાખ અને બધું સારું જ થવાનું છે. ચલો જવું. હા, ઓલ ધ બેસ્ટ બેટા. હા, આવજો. જાગ્યા ત્યાંથી સવાર. જોયું ને દર્શક મિત્રો, નવો જમાનો, નવી પરિસ્થિતિ અને અવનવી ઊભી થતી મુશ્કેલીઓ.
અને પહોંચી વળવાની છે આપણે સૌએ. આમ દાઢી હાથ દઈને બેસી રહેવાથી કંઈ નહીં થાય. આ મુશ્કેલી આજે મારી છે, કાલ તમારી હશે અને પછી આપણા સૌની હશે. આપણે સૌ એકજૂટ થવું પડશે અને શિક્ષણમાં થતા વેપારીકરણને બંધ કરવું પડશે, એને રોકવું પડશે. નહીં તો બહુ અઘરું પડશે. તમને લાગે છે કે આ વાત કવિતાની એકલીની છે? ના, કવિતા જેવા કંઈ કેટલાય વાલીઓ આ પરિસ્થિતિથી મૂંઝાયેલા ફરે છે. એને મૂંઝવણમાંથી બહાર કાઢવાની જવાબદારી આપણી છે, આપણા સૌની છે. અને સાવ ઘેટા જેવા થઈ ગયા છે આપણે. એક જણ જે દિશામાં દોડ્યું તો બધા એ જ દિશામાં જવાના. કોઈકે કીધું કે આ સ્કૂલ બહુ જ સારી છે, ખૂબ વધારે ડોનેશન લે છે, 10, 12, 15 વાર ઇન્ટરવ્યૂ લે છે અને આખી રાત લાઈનોમાં ઊભા રહેવું પડે છે. એટલે આપણે પણ શક્તિ હોય કે ના હોય પણ એની પાછળ જોતરાવાનું. લાંબા પાછળ ટૂંકો જાય ને મરે ને તો માંદો થાય. આપણે સૌ ભેગા થઈને પ્રણ લઈએ કે બસ આજથી જ આપણે ન તો ડોનેશન આપવાનું કે ન આપવા દેવાનું. જો આપણે નહીં આપીએ તો એમનો છૂટકો નથી એડમિશન આપ્યા વગર. વગર ડોનેશને એ તમને ભાઈ સાહેબ બાપા કરવા આવશે ને એડમિશન આપશે. ચાલો તો, હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર. ક્યાં સુધી ઘોર્યા કરીશ? પોતા ઊંઘણશે. અરે મારે શું? અરે તારે શું? મારે શું? તારે શું? મારે શું? તારે શું? મારે શું? મારે શું ને તારે શું ની વૃત્તિ છોડો યાર. અરે કમર કસી લો ભાઈ, આજે કમર કસી લો ભાઈ. હોય લાકડાની તલવારો તોય લડી લો ભાઈ. અરે હસતા રમતા વધજો આગળ, થાશે બેડો પાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. અલ્યા જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યારથી સવાર બકા. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર.